હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સવારમાં હું ને તમો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે 8:30 થયા છે. તમોને સ્કૂલનો જવાનો ટાઈમ 8:30નો છે. તો ઘરે જ 8:30 થઈ ગયા હતા. તો ફટાફટ આપણે તમોને નાસ્તાનો ડબ્બો બેગમાં મૂકી દઈશું. આજે મોડું થયું હતું તો મેં કોઈ ગરમ નાસ્તો નથી બનાવ્યો અને એને પેકેટ ફૂડ આપી દીધું છે. તો એને આપણે ફટાફટ હું સ્કૂલે મૂકીને આવી જઈશ અને 15 મિનિટમાં હું સ્કૂલેથી મૂકીને આવી ગઈ. આવીને મેં દીવાબત્તી કર્યા અને દીવાબત્તી કરીને મેં મારા માટે ચા મૂકી અને ચા હું ગોળવાળી પીઉં છું, ખાંડવાળી નથી પીતી, એટલા માટે મેં ગોળવાળી ચા મૂકી અને ચા ને નાસ્તો કરી લઈશ. મેં નાસ્તામાં 2 ખાખરા ને ચા એમ નાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને હવે આપણે થોડીક કામ કરી લઈશું. તો મળીએ આપણે થોડુંક કામ કરીને. તમુને સ્કૂલમાં છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, 11:30 થઈ ગયા છે. તો ફટાફટ હું તમુને લઈને આવી જાઉં. એટલો બધો તડકો છે, જે સામો જ તડકો આવે છે તો એટલી ગરમી લાગે છે ને. તો મળીએ, હું તમુને લઈને આવું. તમુ શું કરાયું સ્કૂલમાં? શું કરાયું? તમુ સ્કૂલે ગયો તો? હે તમુ સ્કૂલે ગઈ હતી? શું કરાયું? હા, મમ્મા છે. મમ્મા શું કરાયું સ્કૂલમાં? શું કહેતા તમે? હે શું કરાયું? હવેથી સ્કૂલેથી લઈને આવી 12 વાગ્યા. હવે આપણે રસોઈ કરીશું. રસોઈમાં વિચારું છું શું બનાવવું. પહેલાં મેં વિચાર કર્યો કે વઘારેલી ખીચડી બનાવી લઉં, પણ વઘારેલી ખીચડી દહીં સાથે ભાવે મને. તો શરદી થઈ ગઈ છે તો દહીં ખવાય નહીં, એટલા માટે મેં રીંગણા બટેકાનું શાક ને રોટલી કરવાનો વિચાર કર્યો. અને હવે હું રીંગણા બટેકા સુધારી લઈશ અને મેં જ્યાં રીંગણા નાખ્યા છે, બટેકું એક જ નાખી છે. તમુને રીંગણા બટેકાનું શાક ખૂબ જ ભાવે છે. તો હવે આપણે શાક બનાવી લઈશ. અને બધાને રીંગણા બટેકાનું શાક બધાને આવડતું જ હોય, પણ હું જે રીતે બનાવું છું એ તમને હું બતાવીશ. તો મેં થોડુંક કુકરમાં તેલ નાખ્યું છે. એ તેલ નાખીને થોડું રાઈ ને થોડુંક જીરું નાખી દઈશું. અને ઘણા રીંગણા બટેકાના શાકમાં ખાંડ નાખે છે, તો હું ખાંડ નથી ખાતી, તો મેં ખાંડ કે ગોળ કશું નથી નાખ્યું. હું રીંગણા બટેકાનું શાક એમનેમ જ બનાવું છું. તો મેં હવે રાઈ સચડી ગઈ છે, તો હવે આપણે થોડુંક શાક નાખી દઈશું. અને શાકને ધોઈ નાખ્યું છે. રીંગણા અત્યારે ખૂબ જ ઈયળવાળા કે એવા આવે છે, તો એટલા માટે
શાક ધોવું ખૂબ જ જરૂરી છે, તો અમે શાક ધોઈ નાખ્યું છે. અને હવે કુકરમાં શાક નાખીને ગેસ ધીમો કરીને અને લસણની ચટણી નાખીશું. હું લસણની ચટણી પહેલેથી બનાવીને જ રાખું છું, તો જ્યારે શાક બનાવવું હોય ત્યારે લસણ ખાંડવાની કાંઈ માથાકૂટ કરવી ન પડે, તો એના માટે હું લસણની ચટણી તૈયાર જ રાખું છું. તો હવે આપણે એમાં થોડીક હળદર નાખીશું અને હળદર નાખીને થોડું કિચન કિંગ મસાલો નાખીશ, 2 ચમચી લાલ મરચું નાખીશ અને 2 ચમચી ધાણા જીરું નાખીશું અને પછી થોડુંક મીઠું નાખીશું અને સ્વાદ અનુસાર અને મીઠું નાખીને પછી મેં તમને જેટલું જોઈએ તેટલું પાણી નાખી, વધારે રસો જોતો હોય તો વધારે પાણી નાખીને, થોડુંક રસો જોતો હોય તો થોડુંક પાણી નાખીને મેં કુકર બંધ કરી દીધું છે. અને હવે આપણે લોટ બાંધી દઈશું અને લોટ બાંધીને હવે રોટલી કરી દઈશું. સીધા 5 વાગે અને અત્યારે મેં ગ્રીન ટી પીધી છે. હવે સાંજનું વિચારશું કે શું જમવાનું બનાવવું છે. તમે બેને હજી નીની આવે છે, હજી નીની આવે છે, તમને હજી નીની આવે છે, નીની આવે છે. હાય કહી દે, હાય કહી દે, ફ્લાઇંગ કિસ કર, બાય કહી દે. નીની આવે છે, સ્કૂલે ગયો તમારો દીકરો? સ્કૂલે શું કરાયું મિસે? શું કરતા હતા? હજી એને ઊંઘ આવે છે. હજી નીની આવશે. મમ્માના ખોળામાં શું છે? દેખો મમ્માના ખોળામાં શું છે? મમ્માના ખોળામાં શું છે? અહીંયા મમ્માના ખોળામાં સુઈ ગયો. દીકરો નાનો નાનો થઈ ગયો, નાનો દીકરો થઈ ગયો. હજી નીની આવે છે?
સુઈ જા. મારે 2-3 દિવસથી એટલી તબિયત ખરાબ થઈ ગઈ છે ને, આ તો એટલી શરદી થઈ ગઈ, ગળું બેસી ગયું છે. સવારે તો અવાજ જ નહોતો નીકળતો, અત્યારે તો થોડોક અવાજ નીકળે. દવા લઈ લીધી તો થોડોક અવાજ નીકળે, નકર તો અવાજ બોલી જ નથી શકતી. આ તો તમે થાકી ગઈ તે સ્કૂલે જઈને, કાં બહુ ગરમી હતી ને આજે, એટલે બહુ ગરમી લાગી ગઈ મારી દીકરાને. તમે સ્કૂલમાં શું કરાવ્યું? શું કરાવ્યું? યોગા કરાયો હતો? યોગા ડે ઉજવ્યો હતો? સવારનું શાક પડ્યું છે, અત્યારે હવે ખાલી ભાખરી કરવાની છે. ખાલી ભાખરી કરવી છે, બીજું તો કાંઈ કરવું નથી. તમે દૂધ ને ભાખરી ખાઈ લેશો. તેજસનું શાક પડ્યું છે, શાક ને ભાખરી. શું કરીશ? મોબાઈલ જોઈશ? મોબાઈલ જોઈશ. મોબાઈલ ન જોવે, રમકડા રમવાના હોય, ભણવાનું હોય. આખો દિવસ મોબાઈલ ન જોવાય ને. કોણ મોબાઈલ જોઈશ? હું મોબાઈલ જોઈશ. હું અહીંયા વિડીયોનો એન્ડ કરું છું, તો મળીએ આપણે આવતા વ્લોગમાં.